માત્ર દેશને જ નહીં, વિશ્વની સૌથી મોટી ગણાતી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાન્યુઆરીમાં નીતિન નબીને અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ બરાબર 7 મહિને ગઈકાલે તેમણે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 65 નેતાઓને યોગ્ય સ્થાને એમની નિમણૂક કરી અને આજે 3 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક થઈ. અને એ જે 3 રાજ્યોમાં નિમણૂક થઈ એમાં છે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ. આ એવા રાજ્યો છે જેમાં આગામી 1 વર્ષની અંદર ચૂંટણીઓ આવવાની છે. આ નવી નિમણૂકોનો અર્થ શું એ અંગે આવો આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. અમારી આ ચેનલને આપે સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો આપ એને સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે જે નવી નિમણૂકો થઈ એનો અર્થ શું અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની મજબૂતાઈ આપવા માટે તેઓ કેવી પ્રકારની ભૂમિકા ભજવશે એના પર આપણે વાત કરીએ. આજે જે 3 રાજ્યોની પ્રભારીનો જે નિમણૂકો થઈ 3 રાજ્યોના પ્રભારીની, તેમાં ગુજરાતની અંદર અત્યાર સુધી ભૂપેન્દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી હતા. તેમના સ્થાને તરુણ ચુગની નિમણૂક થઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વિનોદ તાવડે અને પંજાબના પ્રભારી તરીકે ડોક્ટર સતીશ પુનિયાની નિમણૂક થઈ છે. જે તરુણ ચુગ છે એ નેશનલ હેડક્વાર્ટર જે છે ભારતીય જનતા પાર્ટીનું, એ અત્યાર સુધી તેઓ સંભાળતા હતા અને સંભાળી રહ્યા છે. જ્યારે વિનોદ તાવડે અને સતીશ પુનિયા છે એ બંને રાષ્ટ્રીય મહામંત્રી હોવા ઉપરાંત બંને રાજ્યસભાના સભ્યો પણ છે. જ્યારે ઉત્તર પ્રદેશની અંદર એક ધ્યાન ખાચે તેવી બાબત એ છે ગુજરાત માટે ખાસ કરીને કે ત્યાંના સહપ્રભારી તરીકે જગદીશ પટેલની નિમણૂક થઈ છે. જગદીશ પટેલ અત્યારે રાષ્ટ્રીય મંત્રી તરીકે ગઈકાલે જ એમને નિયુક્તિ થઈ અને એ પૂર્વે તેઓ વારાણસીના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને તેમની નિમણૂક છે, બહુ જ એમનું કદ છે એ ઘણું મોટું થઈ ગયું છે. કારણ કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં તેમની નિમણૂક સહપ્રભારી તરીકે થઈ છે. તેઓ અમદાવાદમાં અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારની અંદર લાંબા સમયથી તેઓ સેવાઓ આપી રહ્યા છે. એટલે આ જે નિમણૂકો થઈ છે એ 3 નિમણૂકો પ્રભારીની અને આ સહપ્રભારીની એ ચોક્કસપણે ધ્યાન ખેંચે તેવી છે. હવે આ જે 3 રાજ્યો છે એમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી 6 થી 7 મહિનાની અંદર જ આવી રહી છે. જ્યારે પંજાબ અને ગુજરાતની ચૂંટણી છે એ આગામી વર્ષે 2027ના અંતની આજુબાજુ આવનાર છે. 2027 એટલે એકાદ વર્ષ જ હવે બાકી રહ્યું છે. એટલે આ 3 રાજ્યોમાં જે ચૂંટણી યોજાવાની છે એની આ તૈયારીઓ ચાલુ થઈ ગઈ એ દ્રષ્ટિએ આપણે ચોક્કસપણે એને મૂલવી શકીએ. ગઈકાલે જે 65 નેતાઓને નવા સ્થાન મળ્યા તેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, 8 મહામંત્રી છે, 16 મંત્રીઓ છે અને 7 જુદા જુદા મોરચાના અધ્યક્ષ છે. જેમાં 12 મહિલાઓનો સમાવેશ થાય છે અને 7 લઘુમતી નેતાઓનો સમાવેશ થાય છે. 8 જે રાષ્ટ્રીય મહામંત્રીની જો વાત કરીએ તો એમાં વિનોદ તાવડે અને સુનિલ બંસલ સિવાયના બાકીના 6 છે એ નવા ચહેરા છે. જ્યારે ઉપાધ્યક્ષના જે 13 પદો છે એમાં 9 નવા ચહેરાઓ દાખલ થયા છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ ચોક્કસપણે વધ્યું છે કારણ કે 4 નેતાઓને એમાં મહત્વના સ્થાનો મળ્યા છે. જેમાં જગદીશ પટેલ અને રોહન ગુપ્તા છે એ ભૂતકાળની અંદર કોંગ્રેસમાં હતા અને રાષ્ટ્રીય પ્રવક્તા હતા. ગઈ લોકસભાની ચૂંટણીમાં એમને કોંગ્રેસે ટિકિટ પણ આપી હતી
અને તેમણે છેલ્લી મિનિટે ટિકિટની ના કહી હતી અને એમના પપ્પા રાજકુમાર ગુપ્તા એ હોસ્પિટલમાં દાખલ થયા હતા એટલે એમણે અનિચ્છા વ્યક્ત કરી હતી ને ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો. એટલે રોહન ગુપ્તા અને જગદીશ પટેલ છે બંનેના રાષ્ટ્રીય મંત્રી તરીકેના પદ ભાર એમને મળ્યો છે. ગુજરાત માટે આ એક આનંદની વાત છે. આ ઉપરાંત વર્ષાબેન દોશી જેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને સંગઠનની અંદર લાંબા સમયથી પ્રવૃત્ત છે. VHP થી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી, વિશ્વ હિન્દુ પરિષદથી, અને ત્યારથી સતત તેઓ સક્રિય રહ્યા છે. ચોથું નામ બહુ જ મહત્વનું નામ છે. ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના છે. તેઓ સાંસદ પણ છે. તેમને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મહત્વનું સ્થાન મળ્યું છે. આમ તો વડોદરાના સાંસદ તરીકે રંજનબેન ભટ્ટ 3 ટર્મથી ચૂંટાતા હતા અને ગઈ લોકસભા વખતે તેમના નામ ઉપર કેટલાક વિવાદ ઊભા થતા છેલ્લી ઘડીએ એમની ટિકિટ કપાઈ અને હેમાંગ જોશીને ટિકિટ મળી હતી. હવે તેમનું પદ છે એ રાષ્ટ્રીય કક્ષાએ બહુ જ મોટું થઈ ગયું છે. તેમનું નામ રાષ્ટ્રીય કક્ષાએ મોટું થઈ ગયું છે, હેમાંગ જોશીનું. હવે આજે ગઈકાલે નિમણૂકો થઈ તેમાં ધ્યાન ખેંચે તેવા કેટલાક નામો આપણે જોઈએ તો RSS ની નજીકના ગણાતા રામ માધવ અને વસુંધરા રાજે સિંધિયાને ઉપાધ્યક્ષ પદ મળ્યું છે રાષ્ટ્રીય કક્ષાનું. એ ધ્યાન ખેંચે તેવી બાબત છે. વસુંધરા રાજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી હતા. જ્યારે સ્મૃતિ ઈરાનીને મહામંત્રી પદે નિયુક્તિ થઈ છે. રાહુલ ગાંધીની સામે હાર્યા બાદ લગભગ નિષ્ક્રિય જેવી પરિસ્થિતિમાં હતા. સાસ ભી કભી બહુથી સિરિયલમાં ફરીથી એમણે કામ પણ ચાલુ કરી દીધું હતું. હવે તેઓની પુનઃ નિમણૂક થઈ છે અને મહામંત્રી પદે નિમણૂક થઈ છે. એ ગાંધી પરિવાર સામે ટક્કર લેવા માટે, એની સામે જે કડવાશથી વાક્યો બોલવા પડે બોલવા માટે એમની આવડત છે, ટેવાયેલા છે. આક્રમકતા સાથે તેઓ પ્રહારો કરી શકે છે. હાલ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વધારે સક્રિય થયા છે. એના સંદર્ભમાં કદાચ આ નિમણૂકો થઈ હશે તેવું માનવામાં આવે છે. સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે IT સેલના પ્રભારી જે લાંબા સમયથી હતા અમિત માલવિયા. અને અમિત માલવિયા છે ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા નેતાની ઇમેજ ઉપસાવવા માટે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતા. જે એક ટ્રોલ આર્મી હતી એ પણ તેઓ ચલાવતા હતા. પરંતુ તેઓનું નામ ઉપર કાતર ફરી છે અને તેમના સ્થાને દીપ મસ્કે નામનું એક નવું જ નામ આવ્યું છે. આ બાબત છે એ ઘણા બધાને મનમાં આશ્ચર્ય જગાવ્યું છે અને ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ નિમણૂકો છે એ જ્યારે આગામી 2029ની ચૂંટણી આવશે ત્યારે આ ટીમે જે ફરજ બજાવી હશે એની ચોક્કસપણે રાષ્ટ્રની અંદર અસર થશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી વળીશું અને અમારી જો આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને આપને યોગ્ય લાગે તે એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.